રામાપીરનો ઇતિહાસ તમે પણ સાંભળો. રાજસ્થાનની મરુભૂમિ પોખરણથી 10 કિલોમીટર દૂર આવેલ રામદેવરા રણુજાના રાજા રામદેવ પીરનું પ્રસિદ્ધ યાત્રાધામ છે. અહીં રામદેવ પીરની સમાધિ છે. રાજસ્થાન, સમગ્ર ભારત અને વિદેશોમાં પણ રામદેવ પીરને કૃષ્ણ, રણછોડરાય, નકલંગજી કે કલ્કી અવતાર માનનાર અનેક ભક્તો છે. આજે પણ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ, ભક્તો તેમના મંદિરોમાં દર્શનાર્થે યાત્રા પ્રવાસ કરે છે. રામદેવ પીરનું વ્રત નોરતાંગ રાખે છે. નિજીયા ધર્મના સ્થાપક રામદેવ પીર તેમના શૌર્ય, પરાક્રમ તથા પરચાઓથી ભક્તોના હૃદયમાં નિવાસ કરે છે. બાબા શ્રી રામદેવજી મહારાજ તનવર રાજપૂત કુળના રાજા હતા કે જેઓને હિન્દુ લોકો ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર માને છે. પ્રભુ શ્રી કૃષ્ણ જ બાબા રામદેવ પીર તરીકે આ પૃથ્વી પર અવતર્યા હતા. ઘણા તેમને ભગવાન વિષ્ણુનો અવતાર પણ માને છે. રામદેવ પીરનો જન્મ આજથી આશરે 600 વર્ષ પહેલાં રાજસ્થાનના બારમેર જિલ્લાના કાશ્મીર ગામમાં સંવત 1409ની ભાદરવા સુદ બીજને દિવસે થયો હતો. તેમની માતાનું નામ મિનલ દેવી મૈણાદે અને પિતાનું નામ અજમલ રાય હતું. તેમના પિતા આ વિસ્તારના રાજા હતા. કાશ્મીર ગામ હાલમાં રામદેવરા તરીકે પણ ઓળખાય છે. રામદેવ પીરને ભગવાન દ્વારકાધીશ કૃષ્ણ ના અવતાર માનવામાં આવે છે. ખાસ કરીને રાજસ્થાન ને ગુજરાતમાં તેમના મંદિરો વધુ જોવા મળે છે અને આ બે રાજ્યોમાં તેમના અનુયાયીઓની સંખ્યા પણ વધુ છે. ભાદરવા સુદ બીજને દિવસે રામદેવ પીરની જન્મ જયંતિ મનાવવામાં આવે છે. ઇતિહાસમાં તેના પુરાવાઓ છે કે મક્કાથી 5 મુસ્લિમ પીર બાબા રામદેવ પીરની ખ્યાતિ સાંભળી તેમની પરીક્ષા કરવા આવ્યા હતા. તેમને રામદેવ પીર બાબાના પરચાઓનો જાતે અનુભવ કર્યો અને બાબાને રામશાહ પીર નું નવું નામ આપ્યું. ત્યારથી મુસ્લિમ લોકો પણ બાબા રામદેવ પીરને યજમાન અને આદરથી પ્રભુ પદે ગણે છે. બાબા રામદેવ પીરના કાળ દરમિયાન તેમની ખ્યાતિની સુવાસ ચારેકોર વાયુવેગે ફેલી હતી. શ્રી રામદેવ પીર બાબા દરેક માનવી પછી તે કાળો હોય કે ગોરો, ધનવાન હોય કે ગરીબ, ઉચ્ચ હોય કે નિમ્ન બધાને સમાન ગણતા અને તેમના અનુયાયીઓને પણ તેઓ એવો જ બોધ આપતા. તેમના આ પૃથ્વી પરના નિયત કાર્યને અંતે બાબા શ્રી રામદેવ પીર મહારાજે 1459માં સમાધિ લીધી હતી. તે સમયે તેમની ઉંમર 42 વર્ષની હતી. બિકાનેરના મહારાજ ગંગાસિંઘે 1931માં તેમની સમાધિની ઉપર મંદિર બંધાવ્યું હતું. બાબાના ભક્તો રામદેવ પીરને ચોખા, શ્રીફળ, ચૂરમું, ગુગળ ધૂપ અને કપડાના ઘોડા ચઢાવે છે. તેમની સમાધિ રાજસ્થાનના રામદેવરા પાસે આવેલી છે.